સનાતન ધર્મના અમુક કહેવાતા સાધુ સંતો આખા સંપ્રદાયને લજવી રહ્યા છે। પહેલા જૂનાગઢ, પછી હવે થાળી જાગીર મઠ અને હવે સત્તાધારના સાધુ સંતોના વિવાદો ચરમસીમાએ હવે પહોંચ્યા છે। આપા ગીગાની જગ્યાના મહંત પર તેના જ સગાભાઈએ આરોપ મૂક્યા છે। હવે શું વિવાદ છે અને શું આરોપ મૂક્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સૌરાષ્ટ્રના સૌથી વિખ્યાત આસ્થાનું ધામ એવા આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય ભગતના કારનામા હવે બહાર આવી રહ્યા છે અને સત્તાધારના મહંત વિજય બાપુ સામે આક્ષેપ પણ હવે થઈ રહ્યા છે। તેના ભાઈ દ્વારા જ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે મહંત વિજય બાપુ અયાશી જીવન જીવે છે। વિજય ભગતના ભાઈ નીતિન ચાવડાએ એ આક્ષેપો પણ કર્યા છે કે વિજય બાપુ સેવકોને ઢોર માર મારે છે અને એક મહિલાનો સત્તાધાર જગ્યા પર પ્રભાવ પણ દેખાયો છે, એવા પણ આરોપ મૂકવામાં આવ્યા છે। હવે આ વિવાદમાં વધુ શું આક્ષેપો થઈ રહ્યા છે તે સાંભળીએ વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડા પાસેથી। કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે। બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે। કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી। પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસેની દાદાગીરી વધતી ગઈ। એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે। સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે। એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ। ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે। એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહી છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે। ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે। એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું। નીતિન ચાવડાએ બધી બાબતોના દસ્તાવેજી પુરાવા સાથે મુખ્યમંત્રીથી માંડીને જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સુધીનાને પણ જાણ કરી છે અને તેમણે એવો પણ પડકાર ફેંક્યો છે કે જો વિજય ભગત સાચા હોય તો સત્તાધારની આરતીનું ધૂપેલિયું પાડી જગજાહેર એવું જાહેર કરે કે તેમના પર જે બધા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે। પૂજ્ય જીવરાજ બાપુનું નિધન પણ શંકાસ્પદ રીતે થયાની પણ અત્યારે ચર્ચા છે। એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સત્તાધાર બચાવ સમિતિએ પણ મહંત વિજય ભગત સામે ચારિત્રને લગતા આક્ષેપો કર્યા છે। આ બધી બાબતો સામે આવતા અત્યારે આપા ગીગાના ભક્તોમાં ખૂબ જ રોષ છે। જો આ તમામ આક્ષેપો સાચા હોય તો અહીંયા એ સ્પષ્ટ થાય છે કે જૂનાગઢ સંતોની ભૂમિ કહેવાય છે, પણ ખાલી નામની। કારણ કે આવા કહેવાતા સાધુ સંતો આ પવિત્ર ભૂમિને લજાવી રહ્યા છે। કોઈ પદ માટે કોઈના ચારિત્ર પર આંગળી ચીંધી રહ્યું છે તો કોઈ એ પદ માટે ગમે તે હદ સુધી જવા પણ તૈયાર છે। પહેલા જૂનાગઢની ભવનાથની જે ગાદી અને હવે આપા ગીગાની જે જગ્યા છે તે વિવાદમાં આવી છે। તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।